ગયા વખતે આપણે 2 અધ્યાય બીજાનો 58મો શ્લોક જોયો હતો. આ વખતે 59મા શ્લોકનું પારાયણ કરાવવું છે, એટલે આપણે કરશું. પછી વિષયા વિનિવર્તન્તે વિષયા વિનિવર્તન્તે વિષયા વિનિવર્તન્તે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ નિરાહારસ્ય દેહિનઃ નિરાહારસ્ય દેહિનઃ નિરાહારસ્ય દેહિનઃ રસવર્જં રસોપ્યસ્ય રસવર્જં રસોપ્યસ્ય રસવર્જં રસોપ્યસ્ય રસવર્જં રસોપ્યસ્ય પરં દૃષ્ટ્વા નિવર્તતે પરં દૃષ્ટ્વા નિવર્તતે પરમ દૃષ્ટ્વા નિવર્તતે પરમ દૃષ્ટ્વા નિવર્તતે. ગયા શ્લોકમાં આપણે કુર્મના કાચબાના ઉદાહરણ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જેમ કાચબો બહારના વિષયો, બહારના આઘાતો સામે પોતાના અંગો સંકોરી લે છે, એવી રીતે વિષયોથી ઇન્દ્રિયોને સંકોરી લે છે, એની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થાય છે. હવે કેવી રીતે સંકોરી લે છે, એ પ્રક્રિયા શું હોય છે, એ સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય. વાત તો કહી દીધી, પણ એની પ્રક્રિયા શું હોય? હંમેશા કોઈ પણ ગ્રંથમાં પહેલાં હેતુ રજૂ કરવામાં આવે, વાત રજૂ કરવામાં આવે, અને પછી એની પ્રક્રિયા રજૂ કરવામાં આવે. હવે એની પ્રક્રિયા અહીંયા બતાવે છે આ શ્લોકમાં કે શું થાય છે. એમાં આપણે ગયા વખતે જોયું હતું, એ યાદ કરાવી દો. આત્મા મન સાથે જોડાય, મન ઇન્દ્રિયો સાથે જોડાય, અને ઇન્દ્રિય અર્થ વસ્તુની સાથે જોડાય ત્યારે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત થાય અથવા કોઈ પણ વસ્તુનો ભોગ થાય. આમાંથી એક પણ જો ચેનલ તૂટે તો ભોગ અથવા જ્ઞાન થઈ શકે નહીં. માનો કે આપણે આંખ જોવે કોઈની, પણ જો એની સાથે મન ન હોય તો આંખ જોઈ લીધી હોય, આંખે જોઈ લીધું હોય, પણ છતાં એને ખબર ન હોય. એટલે આપણને ઘણીવાર થાય કે આપણું ધ્યાન ન હોય. એનો અર્થ જ એવો કે આંખે અને આ બેયનો કોન્ટેક્ટ થયો, પણ પાછળ મન નહોતું. તો મન સાથે સંયુક્ત નહોતું ઇન્દ્રિયો સાથે, એટલે એ જોવાની ક્રિયા થઈ કે ન થઈ બહુ ફરક નહીં પડ્યો. એવી રીતે આ ચેનલ પૂરી થાય તો જ્ઞાન અને ભોગ થાય. બંને કરવા હોય તો આત્મા મન સાથે જોડાવું જરૂરી, મનનું ઇન્દ્રિય સાથે ને ઇન્દ્રિયનું વિષયની સાથે, એટલે કે વસ્તુની સાથે. હવે આ જે ચેનલ છે એ પ્રિન્ટ ઊભી કરે છે. કોઈ પણ વસ્તુ જોઈએ તો એનું રિફ્લેક્શન આવે. એટલે આપણામાં સૌથી વધારે રિફ્લેક્શન મનુષ્ય જાત કરે. એટલે મનુષ્ય જાતિની જે આસક્તિ છે એ સૌથી વધારે ગહેરી માનવામાં આવી છે. એટલે મનુષ્ય જાતિ પછી જે જન્મોની શૃંખલા ઊભી થાય એવી પશુ પછી ન થાય. કેમ કે પશુની આસક્તિ સીમિત છે. ગાય છે એ વાછડાને દૂધ પીવડાવશે, પણ એ નહીં વિચારે કે આ મોટું થઈને મારી સેવા કરે. એ પીવડાવીને વિનિવર્તન થઈ જશે, તરત જ એ પૂરું થઈ જશે. 2-3 વર્ષનું થશે, એની રીતે ચરશે. એને પણ નહીં હોય કે ઠીક છે એક સન હતું તો એ પૂરું થઈ જશે. પણ મનુષ્યનું મનસ કોઈ પણ વાતમાં બહુ ઉપરની શૃંખલા ઊભી કરશે, બહુ વિચારશે. એટલે એ જ શૃંખલા એને યદિ ચાલુ રહેશે તો જન્મની શૃંખલા પણ શરૂ રહેશે, તો ક્યારે આનો એન્ડ નહીં આવે. એટલે આ ક્યાંક તોડવી જરૂરી બને. પ્રજ્ઞા પ્રતિષ્ઠિત કરવી હોય તો વિષયોની શૃંખલા તોડવી જરૂરી બને, નહીં તો પ્રિન્ટ પડતી રહે તો જન્મ થતા રહે, પ્રિન્ટ પડતી રહે તો જન્મ થતા રહે. એટલે વેદાંતના મતે અથવા તો કોઈ પણ અધ્યાત્મના મતે આ શૃંખલાને તોડવી આ બધાની બાબતમાં એક જ, પણ પ્રક્રિયાની બાબતમાં અલગ અલગ. એ કેમ તૂટે એની બાબતમાં અલગ અલગ. હવે પેલી જે પંક્તિ અહીંયા આવી, સાધારણ રીતે ફેમસ જે માર્ગ છે એ પહેલા બતાવ્યો. એમાં આપણે એકનો અર્થ જોતા જઈએ. એ એમ કે છે પહેલામાં, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. વિષયા વિનિવર્તન્તે એટલે નિવૃત્ત થઈ જાય છે. વિષયો એના માટે નિવૃત્ત થઈ જાય છે. કોના માટે? તો કે જે આહાર નથી કરતો. નિરાહાર જે છે, નિરાહારી છે. નિરાહારી એટલે આહાર નથી કરતો, આહાર વગરનો રહે છે.
એવા વ્યક્તિના દેહથી વિષયો વિનિવર્તન થાય છે. આ બહુ ફેમસ માર્ગ છે અને સૌથી વધારે પ્રભાવિત કરવા વાળો આ માર્ગ છે. આ પહેલો માર્ગ ગીતાએ બતાવ્યો. અહીંયા સમજી લઈએ શું કહેવા માંગે છે. ઇન્દ્રિયોની મનની એક લાઈન છે. અહીંયા જેમ પાણી ભર્યું હોય અને ત્યાં પહોંચાડવાનું હોય તો વચ્ચે એક લાઈન જોઈએ. અહીંયાથી શરૂ કરે તો ત્યાં પાણી આવી જાય. એવી રીતે અહીંયાથી જે શરૂ થાય છે પ્રક્રિયા, આત્મા મનથી જોડાય, મન ઇન્દ્રિયોથી જોડાય, ઇન્દ્રિય વિષયથી જોડાય, વસ્તુથી જોડાય, ત્યારે કોઈ પણ જ્ઞાન ઉત્પન્ન થાય અથવા ભોગ થાય. આપણને ખબર પડે કે આ ખુરશી છે. પછી એ સારી છે એવો જ્યારે સિક્કો લાગે ત્યારે શરૂઆત આપણા રાગની આસક્તિની થાય. એ ખુરશી જ રહે તો કાંઈ વાંધો ના આવે. એ જ્યારે ખુરશી સારી અથવા ખરાબની વાત આવે ત્યારે આપણે પ્રિન્ટ પડવાની શરૂ થાય. એટલે પરમ જ્ઞાની જ્ઞાનને ઉપલબ્ધ કરે એને પણ જ્ઞાન તો ચોક્કસ થઈને આપણા કરતાં વધારે સારું થાય ખુરશીનું. કદાચ બનાવવાવાળાને ન ખબર હોય કે ખુરશી કેમ બને, પણ એને એ ખબર પડી જાય કે આ ખુરશીની પ્રક્રિયા આવી હોય, પણ ખુરશી મારે જોઈએ એવો ભાવ ન થાય કે આવતા ભવે મને આજ મળવી જોઈએ એવો પણ ભાવ ન થાય. તો એની શૃંખલા ત્યાં તૂટી જાય. એટલે એ એક વાત. વિષય ક્યારે બને ખુરશી? કે જ્યારે અંદર રસ હોય ત્યારે ખુરશી વિષય. જેમ કે બાળક છે તો એમના માટે રમકડા કહેવાય. આ લોકો કહે કે રમકડાની દુકાન, તો આપણા માટે રમકડા ન કહેવાય. રમકડાની વ્યાખ્યા જોઈએ તો જેનાથી રમી શકાય. આપણે રમીએ કોઈ દિવસ એનાથી, ગાડીથી, બુથી. આપણા માટે વસ્તુ કહેવાય. ક્યાં ગયા હતા? તો કે વસ્તુઓ લેવા ગયા હતા. પછી રમકડા બાળકો માટે છે. આપણા માટે એક ટાઈમે રમકડા હતા, હવે એ આપણા માટે રમકડા નથી. આપણા રમકડા ફરી ગયા. હવે કદાચ નાની ઢીંગલી હતી આપણા માટે એક દિવસ રમકડું, આજે મોટી ઢીંગલી રમકડું છે. બરાબર? એ અત્યારે નામ એનું બેન હોય, કઈ XYZ હોય, પણ આપણા માટે કદાચ રમકડું હોઈ શકે. બરાબર? કેમ કે આપણા માટે એ વિષય છે. બાળક માટે સેમ એ વિષય નથી. એટલે વેદાંતમાં બતાવ્યું, કોઈ એક યુવતી જાય છે, 18 વર્ષની 20 વર્ષની યુવતી જાય છે, કૂતરું પણ એને જોવે છે, એક યુવક પણ જોવે છે, એક વૃદ્ધ પણ જોવે છે. એકના માટે એ વિષય થાય છે, કૂતરા માટે એક વસ્તુ છે માત્ર. એ જોવે છે, જોવાનું કામ ત્રણેય કરે છે. એ વિષય માત્ર એક માટે થાય છે, કેમ કે એનું કંઈક અંદર હલે છે, એની વૃત્તિ ઉત્તેજિત થાય છે. ત્યારે એક માટે વિષય બની જાય છે, બીજા માટે વિષય નથી બનતી. ત્યારે આ શૃંખલા છે વિષયમાંની. આત્મા મન સાથે, મન ઇન્દ્રિય સાથે, ઇન્દ્રિય અર્થ સાથે જોડાઈને જો એનો રસ હોય એને, તો સામેવાળો વિષય બની જાય છે. એ શૃંખલાને તોડવા માટે શું કરવું? તો પેલો માર્ગ બતાવ્યો, વિષયો હટાવી દો. આ સૌથી ફેમસ માર્ગ છે. જૈન ધર્મમાં પણ આ માર્ગ અપનાવવામાં આવ્યો છે. કેટલાક આપણા વૈદિક સંપ્રદાયોમાં પણ આ માર્ગ અપનાવાયો છે. એટલે કે વિષયો ન હોય તો એ યાદ જ ના આવે. તો સ્ત્રીનું મોઢું નહીં જોવાનું, સારું ખાવાનું નહીં. એટલે એ કે એની ટેવ જ ન પાડવામાં આવે. એટલે બહારથી એ તોડવામાં આવે, બહારથી લિંક તોડવામાં આવે. આની જે ધારા છે એ બહારથી તોડવાનો પ્રયત્ન કરવામાં આવે. એટલે પેલો રસ્તો એ બતાવ્યો એ કે વિષયા વિનિવર્તન. તે વિષય એ વિનિવર્તન થઈ જાય ક્યારે? નિરાહારસ્ય દેહિના. આહાર એ ન કરે, એ ભોગ ન આપે શરીરને, આ લાઈન તોડે, પણ એ બહારથી તોડે તો શું થાય? તો કે વિષયો વિનિવૃત્ત થઈ જાય. તો એ શક્ય છે કે સ્ત્રી જોવે જ નહીં, ક્યાંય પણ એવા કામ, બધા જ વિષયો છે એનાથી પરામુખ થઈ જાય. એ એક સાદો રસ્તો છે. કેટલાક કન્ફ્યુઝિસમાં પણ, કેટલાક ધર્મો વિદેશમાં પણ એવા થયા કે જે જગતથી અતિ અલિપ્ત રહ્યા. એ હિમાલય જેવી ગુફાઓમાં કેટલી બધી જગ્યાએ એ ચાલ્યા જાય, પછી એ જોવે જ નહીં, પછી એ સાંભળે જ નહીં, કોઈને મળે જ નહીં. તો આ એક માર્ગ આપ્યો. પણ એમાં એક વાત એવી રહી કે જો અંદર રસ રહી જાય ને તો આ બધી મહેનત એની વ્યર્થ જાય. બહારના લોકોનો એ 100% પ્રભાવી કરે, પણ અંદરથી એ ક્યારેય ભાવિત થાય નહીં. રસ છે ને એ હંમેશા સ્થળ બદલી દે. મન છે એ અતિશય કપરું છે, અતિશય. એટલે વેદાંતે કીધું કે તાત્કાલિક આ નિર્ણય ન લેવાય. એટલે જો એ બહારના વિષયો કદાચ છોડી દે તો એનું મન છે ને બીજે વિષય ઊભું કરતું રહે. જો રસ અંદર રહે તો એ ક્યાંય પણ સંસાર ઊભો કરે. એનો ગુફામાં સંસાર શરૂ થાય, પછી કદાચ ઘર છૂટી જાય, પણ પછી મઠ એનો સંસાર બને. પછી એ જરૂરી નથી કે ઘરમાં જ આસક્તિ રહે, મઠમાં વધારે રહી શકે કદાચ. એટલે એ મન છે એ શું કરે કે રસ અંદર છે તો 12 વિષયો ઊભા થઈ જાય. એટલે પેલી, એટલે એમાં એક ઉદાહરણ આપ્યું મધુસૂદન સરસ્વતી.
એમને એવું કીધું કે જો ઈંડું છે ને એ બહારથી તૂટે તો એ મરણ નિપજાવે, એટલે હિંસા થાય. ઈંડું છે એ બહારથી તોડે કોઈ અથવા બહારથી તૂટે ને તો એમાં હિંસા થાય, મરણ થાય, બરાબર. પણ એ અંદરથી તૂટે ને તો એ જીવને જન્મ આવે, એક નવા વ્યક્તિને, એક નવું વ્યક્તિત્વ સૃષ્ટિને આપે. એ જ ઈંડું એક આનંદ જન્માવે પ્રક્રિયા. અને બીજી પ્રક્રિયા કેમ? તો કે બીજી પ્રક્રિયા પેલી પ્રક્રિયા જે જોઈને એ અકાળે થાય. ઈંડું કોઈ તોડે તો એટલું જ એને કર્યું કે એને વહેલું તોડી, એને તૂટવાની રાહ ન જોઈ. આજ વાસ્તવમાં 3 દી પછી તૂટવાનું જ હતું, એને માત્ર શું કર્યું? વહેલું તોડી દીધું. અહીંયા પણ બહારના વિષયોની જે ચેનલ તોડવાનો પ્રયત્ન કરે ને એ માત્ર એટલું કરે છે કે વહેલી તોડે. એ પુખ્તતા આવ્યા વગર જો તોડે તો રસ અંદર એમનો એમ રહે, બહાર કદાચ બદલી જાય, બહાર કદાચ બધું છોડી દે તો આપણા જેવા લોકો એનું સામયું કાઢે. અને આપણા જેટલા પણ સમાજના છે એ પેલી પ્રક્રિયાથી અતિ પ્રભાવિત. કેમ કે રસ વિશેનું એને કાંઈ જ્ઞાન જ નહીં, કેમ કે રસ આખી અંદરની વસ્તુ અને પબ્લિક આખી બહારની ઇન્દ્રિયોથી જોવાવાળી. એટલે બહારના લોકોને મોટા ભાગે આવી વાત બહુ પ્રભાવિત કરે. કોઈ એમ કે 1 મહિના થયા કોઈએ ખાધું નથી તો લાઈન લાગે, કોઈ એમ કે આ છોડીને એક એવા બેઠા છે કે જ્યાં પંખો પણ નથી, તો કે તો બહુ મોટા તપસ્વી, તો એ પામી ગયા, પૂરું પરમને પામી ગયા. હવે પંખો ઉપર હોવો કે ન હોવો એને પરમની પ્રાપ્તિને કાંઈ લાગે વળગે નહીં. પણ આવા કાર્યકારણ ભાવ બહારની વ્યક્તિ જોડતી રહે. શું કામ? તો બહારની વ્યક્તિને એવું લાગે કે જો બહારના વિષયો આરેનો સંપર્ક નથી તો 100% એ પામી ગયો છે, કેમ કે રસ છે કે નહીં એ ન જોવે. એટલે પેલા સંન્યાસીઓને ગુરુજી વાત કરતા હતા, ઘણી વાર પગે લાગે, એને વ્યવહારથી લાગવું પડે. ત્યારે ગુરુજીની કે ઘણા કે આ તમારી પાસે તો આ બધા ભણવા આવે, બ્રહ્મસૂત્ર આ તે બધું, અને તમે એને પગે લાગો. ત્યારે ગુરુજી ઘણી વાર વાત કરે કે મારે એક રીતે તો કોક એવા સંન્યાસી આવતા આત્મ સાક્ષાત્કારી હતા. સંન્યાસ એટલે આત્મ સાક્ષાત્કાર ઘટિત કરવા માટેની પ્રક્રિયા હતી એ ટાઈમનો સંન્યાસ. એટલે કે એ આત્મ સાક્ષાત્કારીને એક નમન કરવાનું હતું. પછીથી સંન્યાસ થોડોક નીચે આવ્યો, બુદ્ધિના લેવલ ઉપર આવ્યો. એટલે એ લોકો છે ને બુદ્ધિથી સમજાવી શકે, શાસ્ત્રો વાંચે, એટલી બધી મહેનત કરે, વ્યાખ્યાઓ રચે. એટલે મન થઈ જતું હતું કે આ જ્ઞાનનો કેવો વારસો આપીને જાય છે. મધુસૂદન સરસ્વતીની વાંચો તો લાગે કે ગીતા ઉપરનો જાણે સેતુ બાંધી દીધો હોય. કેટલા ઉદાહરણો એમને જોયા હશે, ત્યારે એમને આટલા ઉદાહરણોની સાથે ગીતા સમજાવી શકે. એ મધુસૂદન યતિ છે એ બુદ્ધિનો પરમ પ્રકર્ષ પામી ગયા હોય એવી યાદ અપાવે. તો પછીનો સંન્યાસ આવ્યો એ બુદ્ધિના લેવલનો આવ્યો. પછી પાછો સંન્યાસ એક ડગલું નીચે ઉતર્યો, એટલે મનથી સમજાવવાનો આવ્યો કે લોકોને સારું કરે, સમાજમાં સારી રીતે રહેવાય એવું વ્યાખ્યાન આપે, એકબીજાને મેળવે, છૂટાછેડા થતા હોય ભેગા કરે પાછા, અને અલગ અલગ રહેતા હોય તો બેયના જોડા મેળવે, આવું કામ સંન્યાસી કરતા. એટલે કદાચ મને એવું રહ્યું કે હજી એને પગે લાગી શકાય. પછીનો ટાઈમ એવો આવ્યો કે સંન્યાસ મનથી ઉતર્યો અને તન ઉપર આવ્યો. એટલે ગાયોને સાચવે, અન્નક્ષેત્ર ચલાવે, લોકોનું તન સારું થાય, દવાઓ કરે, કાઢા આપે, ચૂર્ણો આપે, લોકોનો તન સારું થાય, એના માટે સંન્યાસી લાગે. પછી આ વાત એને નથી કરવાની, આ વસ્તુ ગૃહસ્થીએ બીજા લોકોએ કરવાની છે. લોકોનું સ્વાસ્થ્ય સારું થાય, અન્નક્ષેત્રો ચલાવે, શેઠ લોકો ઊભા કરે, એ માટે સંન્યાસીએ આ ચિંતા ન કરવાની. સંન્યાસીને તો પરમ પ્રાપ્તિ કરવાના પથિકો હોય, એને માર્ગદર્શન કેમ મળે એ ચિંતા તો સાચા સંન્યાસી હોય. પણ એ તો બહુ આગળ વાત રહી ગઈ. હવે તો અહીંયા આ વાત આવી, તન ઉપર આવી. હવે સંન્યાસ ઓર નીચે ઉતર્યો, એટલે તનથી પણ ગયું. હવે સંન્યાસીનું એક અલગ મેલ હોય, સંન્યાસીની એક અલગ ગાડી હોય કે જેવી ભક્ત પાસે ન હોય, સંન્યાસીનું અલગ જેવું ભક્ત પાસે ન હોય. એટલે હવે સંન્યાસ કપડાએ રહ્યો. એટલે ગુરુજી કહેતા કે મારો નમસ્કાર કપડાને ગણવાનો. હવે તનને નહીં, એનાથી મનને નહીં, બુદ્ધિને નહીં, આત્મ સાક્ષાત્કારને. કેમ કે એ જે છે ને એની તો યાત્રા હવે બહુ લાંબી છે, મેં જોઈ લીધી છે. આ કરોડ જન્મારે આનું પાર આવવાનું નથી. માત્ર અત્યારે નમસ્કાર છે એ કદાચ શંકરાચાર્યનું વસ્ત્ર, કદાચ કોઈક આત્મ સાક્ષાત્કારી વ્યક્તિનું
કદાચ યાદ અપાવે એવું વસ્ત્ર પહેર્યું છે, એ જગત તો કદાચ એને યાદ નહીં કરી શકે, મારા જેવો કરે, અને કદાચ મારા જેવા વ્યક્તિના પ્રણામથી એનું મહાત્મ્ય એને યાદ આવી જાય આ વસ્ત્રની મહત્તા, અને કદાચ એની રિટર્ન યાત્રા શરૂ થઈ જાય તો મારો નમસ્કાર એને લેખે લાગે, એટલે હું કરું છું. આ એ સમજાવતા. એટલે પેલી વ્યાખ્યા જે આ શ્લોકમાં કીધી કે સૌથી જો બહારથી એ તોડે તો એક વાત રહી જાય એને, જરૂરી નથી એ બધાને રહે. બુદ્ધને રહી આ વાત. બુદ્ધ છે લગભગ ભૌતિક સંપત્તિમાં એને કાંઈ બાકી ન રહ્યું. લગભગ જેને સંપત્તિ મળે એને સત્તા નથી મળતી. એટલે એમનું મન છે ને સંપત્તિથી થોડું ઘણું તૃપ્ત થાય ને એટલે સત્તા લેવાની મન લાલસા જાગે. એટલે જોજો દાવ લગાવવાવાળા જેટલા પણ પોલિટિક્સમાં હોય એ સંપત્તિ લગાવીને સત્તાએ પહોંચ્યા હોય. એટલે લોકશાહીમાં મોટા ભાગે સારા લોકો ના આવી શકે. એનું કારણ છે કે જે સંપત્તિના દાવ લગાવે એ જ સત્તા સુધી પહોંચે. તો એટલે ગુરુજી ખાસ આ વાત કરતા કે જે એક સત્તા મન માગે, પછી જરૂરી નથી એ પોલિટિક્સમાં પડે, એ હોઈ શકે કોઈ સમાજમાં, હોઈ શકે સંસ્થામાં પણ આવે, પણ એનું મન સત્તામાં આવતું રહે. હોઈ શકે એ ક્યાંક સારા એવા સભ્યો પણ થાય, અને આનાથી સંપ્રદાયને બગડવાની શરૂઆત થાય. પછી આજે સત્તા ભૂખ્યું મન જો સંપ્રદાયમાં આવે એટલે સંપ્રદાયને ત્યાંથી સત્યતાથી અને સંપ્રદાયને ફાસલો પડતો જાય. પછી એનું મન વિચારે એવું એ કરે. પછી જે ગીતામાં હોય એ ગીતાની જગ્યાએ રહે, ભાગવતમાં હોય એ ભાગવતની જગ્યાએ રહે. અહીંયા કંઈક બીજું શરૂ થાય, અહીંયા કંઈક બીજું ભાગવત, બીજી ગીતા શરૂ થઈ જાય, કે એમાં ફાસલો પડતો જાય. એટલે એક સત્તાની વાત છે. હવે બુદ્ધને યુનિક વાત એવી થઈ કે સત્તા, સંપત્તિ અને ઘરની અનુકૂળતા, આ ત્રણ બહુ પુણ્યના પ્રકર્ષણ મળે. નહીતર આમાંથી કોક એક છેડો ઘટતો હોય હંમેશા. કદાચ ગમે તેવી સંપત્તિ આવે, ઘરની અનુકૂળતા ન હોય, એ કદાચ મળી જાય તો સત્તા ન મળે. બુદ્ધને આ ત્રણ વાત મળી. હવે વાત સાચવવાની જ રહી ખાલી. એમાં અચાનક નિમિત્ત શાસ્ત્રના જાણકાર આવ્યા. એટલે હંમેશા જે વ્યક્તિને ઉત્તમ મળે ને અને અનુભૂતિ ન મળે તો એને ચિંતા વળગી રહે હંમેશા સાચવવાની. અને કમાવાની ચિંતા કરતા પણ જે સાચવવાની ચિંતા છે ને એ ભયંકર વેદાંત ગણે છે ને. એટલે એક એને આ બધું મળી ગયું એટલે પિતાજીને બહુ પેલું થયું. એટલે આવા લોકો જોજો જન્મોત્રી મોટે ભાગે જન્મપત્રિકા છે, કુંડલી છે, આવા અમે જોયા. અમે ત્યાં રહીએ તો આવો વર્ગ રહે છે ત્યાં ગામડામાં, એ ક્યારેય કુંડલી લઈને ના આવે અમારી પાસે કે અમારું જોવો નાનું હું ભવિષ્યમ થશે. અમે કહીએ કે આ શું કરશે આગળ, તો કે બસ 10 ભણશે પછી કામે ચડી જશે, અથવા કે અહીંયા જ્યાં સુધી નિહાર છે ત્યાં સુધી ભણશે, પછી હું કારખાને જતો તે ચિંતા સૌથી વધારે જે લોકો મોટા હોય જેને એને વધારે હોય કે મારા ભોગ છે. તો એમાં બુદ્ધના પિતાજીને સૌથી વધારે ચિંતા. એટલે એને ચિંતા વધારે કે આનું આમનામ જળવાઈ રહેવું જોઈએ, કેમ કે આ યુનિક વસ્તુ આટલી મળેલી છે તો આ બધું આ સાચવી શકે. એમાં અચાનક એક જ્યોતિષી આવી ગયા. અને બીજી વાત, જ્યોતિષી આવા લોકોને ગોતતા હોય, એને ઓલા લોકોમાં રસ જ ન હોય જરાય. એટલે કદાચ બતાવે તો આ નો જોવે કે તો તમારું સારું ભગવાન કરી જ દેશે, એટલે એ ભગવાનને હવાલો દઈ દે એવા લોકોનો કે ના એની કૃપા છે જ. પણ જો આવા વ્યક્તિ મળી જાય તો એ 50 વાત ઊભી કરે એની, કે અત્યારે આ તે ગ્રહ ઓલું એને 1 કલાક સમજાવે. કેમ કે એકાદી પૂજા પણ પાકી થાય તો એનું બધું જ લેખે લાગી જાય. તો એટલે એને આ રીતે સમજાવ્યું કે, અને જાણકાર એટલે એને કીધું કે આને તમારે આ વ્યક્તિ તો બહુ ઉચ્ચ કોટીનું પુણ્ય લઈને આવેલી છે, તો કે એ એટલે જ ચિંતા છે. તો કે એટલે એને બહુ ઉચ્ચ કોટીનું છે. મધ્યમ હોત તો વાંધો નહોતો, તો આ એના કમ્ફર્ટ ઝોનમાં આ પૂરું કરત, અહીંયાથી એ લગ્ન કરત, લગ્નથી એનું પેલું છોકરા થાત ને એ પૂરું આરામથી એ પોતાનું જીવન ઊભું કરે. આ સીધી લીટીના માણસો કહેવાય આને. એ ક્યારેય બહુ મોટો દાવ ન લગાવે. એટલે કેટલાક લોકોને આવી મૂર્ખાઈ લાગે દાવ લગાવવાળાને, પણ આત્મચેતના જાગી ગઈ હોય જેની, એ કોઈ પણ દાવ લગાવતા ક્યારેય હટે નહીં. આમ જોજો થોડુંક સાહસ વેપારમાં પણ આવી જાય ને તો એ ડબલ રમે. આ સામાન્ય વ્યક્તિને ન ખબર પડે. પ્રાથમિક શાળાના શિક્ષકો વાત કરતા હોય કે આટલા બધા લોકો પેલું શેરમાં ત્યાં બધું કરતા હોય કે તો એને ઊંઘ કેમ આવતી હોય. એમ આપણું સારું એક દિવસની સીએલ કપાઈ જાય તો ઊંઘ ન આવે. તો
ત્યાં અરાણસીમાં કે એટલે એ તમારા માટે છે જ નહીં એ લાઈન એમ કે તો જેને કાંઈક આમાં સાહસ કર્યું છે, એને કાંઈક છે દાવ લગાવ્યો છે, તો એની એ શક્તિ આવી જાય. જેમ એને આવે તો પચાવવાની આવે, એમ જાય તો કદાચ મનને એક રીતે સેટઈ કરી દે એમ. ટૂંકમાં કાંઈ વાંધો નથી, બીજું છે એમ ટૂંકમાં. તો ભૌતિકમાં પણ જે વ્યક્તિ આવો દાવ લગાવે એ થોડોક ઉપર વયો ગયો એવી રીતે, ભલે એ સક્સેસ પણ થાય, નિષ્ફળ થાય, એ બે રહે. અધ્યાત્મમાં પણ એવું હોય. અધ્યાત્મમાં થોડી ચેતના ઉપર જાય એટલે પેલી જ વાત એવી કરે કે એનું કમ્ફર્ટ ઝોન છોડે, બરાબર. એટલે જે તપશ્ચર્યા આ તે બધું આવે એ બધામાં એ આવે પડે. એમાં એને ઘણું છોડવું પડે કદાચ ભૌતિક રીતે. એમાં કદાચ જો છોડીને એ પરમ તત્વની પ્રાપ્તિ થોડે ઘણે અંશે થાય તો એ લેખે લાગે, અને કદાચ ન થાય તો એ વ્યર્થ તો ન જ જાય, એનો અહીંયા અભ્યાસ થઈ જાય. કદાચ આવતા વખતે એ પાછું એને એવા સંજોગો મળી જાય તો એ તરત જ પ્રાપ્તિ કરી નાખે. એટલે ભગવાને 15મા અધ્યાયમાં વાત કરવાના છે કે એવા વ્યક્તિઓનો જન્મ ક્યાં થાય કે જે અહીંયા નિષ્ફળ હોય અને પછીનો જન્મ એનો ક્યાં રહે. લોકોને નિષ્ફળ લાગતો હોય એ નિષ્ફળ હોય જ. ત્યારે પેલી વાત એવી કરી કે બુદ્ધને આ વ્યક્તિએ એમને કીધું, પણ આને છે ને બચાવવો બહુ પડશે. કેમ? તો કે પરમ કોટીનું પુણ્ય છે અને સાથે આધ્યાત્મિક વારસો લઈને આ વ્યક્તિ આવે છે. એટલે તમારે એને કોઈનું પણ જો એ મરણ જોશે, કોઈની એ માંદગી જોશે, કોઈની પણ એ વૃદ્ધાવસ્થા જોશે, તો કદાચ એના વૈરાગ્ય આવી શકે. એવા ગ્રહો ખરા એના, અને એ આવી જાય તો એ તમારા હાથમાંથી જશે. એટલે એને કીધું હા આ રેડ એલર્ટ છે એમ. એટલે એને નિયમ કર્યો કે ભૂલે ચૂકે લાલ કપડાં, સફેદ કપડાવાળા એવા લોકોને આ પરિસરમાં આવવા નહીં દેવાના. એને બારોબાર જોતું હોય એ રવાના કરી દેવાના આપીને. આનો કોન્ટેક એને નહીં થવા દેવાનો. અને આજે નહીં, તે દિવસે નહીં, આજે ઘણા લોકોને એવી ચિંતા છે. આજે પણ જો છોકરો બરાબર છે, એ ભૌતિક લોકોની પણ કેવી ગણતરી હોય ખબર છે? એ ગીતા પણ એને ઉપયોગી હોય એટલી જ જોઈએ. આખી કોઈ નથી જોતી. આ પુસ્તક લઈ લઈ કેમ કે 18 રૂપિયાનું આવે અથવા 15નું, તો આપણે આખી ગીતા લઈ લઈ. પણ આખી સિદ્ધાંતથી આપણને નથી જોતી. કેમ? તો ઘણી વાર ઉદાહરણ કે છોકરો છે ને પોતાનો બાળક આ યુવા હોય તો એ પોતાનો રહે ને એને ખબર છે કે આ માર્ગ એવો છે કે આમાં કૃતજ્ઞતા નિર્માણ થાય ને આવું બધા સંસ્કાર આવે તો પાકું કે આપણો રહે. એટલે એ એક પગલું ભરે કે યુવાનોને આવી સંસ્થારે જોડે. એટલે એક પગલું એ થયું. હવે વાત એવી રહે કે જો હવે આને રંગ એ જ લગાડે અને પછી પાછા કેટલી જગ્યાએ તમે જઈએ જૈનોના પ્રોગ્રામમાં ખાસ કરીને જઈએ, દીક્ષાનો વરઘોડો યા માતા રોતા હોય તો અમે પૂછીએ કેમ તમે આ કરો? અમને તેમ થાય ભાવના આંસુ આવે. પણ તો એને પિતાજી કે ના એને તો દુઃખ છે, હમણાં 2 દી થયા જમ્યા નતા, દીક્ષા લઈ લે. પછી હવે મેં કીધું આ શું થયું આમ? તો એ ઘણી વાર કે હું તો ના પાડતો તેને જવાની, પણ એન માએ જ એને કીધું કે તું ત્યાં જા મારા સાહેબ પાસે, અને એ ત્યાં ગયો. હવે એને ચોકલેટ આપી, ઘણી વસ્તુ આપી દીધી એમને. બધી વસ્તુ એને સરસ લાગ્યું અને એને સંસ્કારની વાતો કરી, સરસ લાગ્યું. આ તે બધું જ કર્યું, એ સરસ લાગ્યું. પછી ધીરે ધીરે કે એની વાત એવી ગમી ગઈ એને કે હવે મારે દીક્ષા લેવી છે. તો કે માએ જ વિરોધ કર્યો કે તો અમારું શું એમ. તો એટલે એ કે તો તમે તું દીક્ષા લઈ લે તો અમારું શું થાય? એટલે એને તાકે છે કે આપણને એટલે ઘણો સંન્યાસીથી કે આવાથી નજીક જાય તો એને પાછો ખેંચે કે ના 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 સાવેમાં નહીં જવાનું, આટલું જ અડધું જ રાખવાનું, કમ્ફર્ટ ઝોનમાં રહેવાનું એમ. એટલે અહીંયા એક વાત એવી કરી, બુદ્ધને કોઈની સાથે મળી શકે ને એવી વ્યવસ્થા કરી કે ભૂલે ચૂકે આવા કોઈ લોકો આવે ને તો એને બારોબાર દઈ દે, કાંઈ જરૂરત હોય એ દઈ દે. એટલે કે આને નહીં મળવાનું. અચાનક બુદ્ધ હવે આ તો કરે છે કે કોઈને મળવાનું નહીં, આ પણ જરાથી, મૃત્યુથી, કાં તો રોગથી અથવા રોગીથી કેમ બચાવી શકે? અચાનક એક મરદાને જોવે છે ને પૂછે છે આ કોણ જાય છે? ત્યારે એનો નોકર છે એ કહે છે કે આ મરી જાય. કે એટલે શું મરવું એટલે શું? તો એ કહે છે કે જેમ આવી રીતે હમણાં કાલ સુધી હતા અને આનું પછી આમ પ્રાણ, એની ભાષામાં એને સમજાવે છે. બુદ્ધને એનાથી સંતોષ નથી થતો. એને કે આ વાત તો બેસતી નથી કે અહીંયા હોય ને અચાનક જાય. એટલે એને પિતાજીને પૂછે છે. એટલે એને પિતાજીને તો પહેલી જ વાર થઈ જાય છે કે હવે આમાંથી પેલું રેડ સિગ્નલ આવી ગયું. જે રીતે આડાવડા પ્રશ્નો કર્યા કે ના એમ નહીં, મને સમજાવો એટલે શું એમ.
અચાનક એક વૃદ્ધ આવી જાય છે અને કહે છે કે આ કેવી રીતે આને રોગ થયો, અને કેમ આ વૃદ્ધ થઈ ગયા, અને હવે શું થશે એમ. કે બસ હવે એ જશે. ક્યાં જશે? હવે એ જવાબ નહીં એની પાસે. એટલે ધીરે ધીરે આ વાત વધતી ગઈ. હવે સત્યની આકાંક્ષા જેમ જેમ વધતી ગઈ, આ શું હશે કે જે મારી જાણ બહાર છે, જે પિતાજી નથી જાણતા આટલું કરીને. એટલે પછી એની યાત્રા એને શરૂ કરી. જાનમુના મળવા જવું, બધાને પ્રશ્નો પૂછવા, અને એ યાત્રા સતત રહી. એમાં એને લાગ્યું કે આ નગરમાં તો કોઈ કાંઈ જાણતું નથી. આ જ્ઞાન થવું એ બહુ મોટી વાત. આપણને તો એમ છે કે હરેક મંદિરે બધા જાણે જ છે. હરેક મંદિરે આપણે માથું ટેકઈ આવી, જે સંત હોય કોઈ બેઠા હોય, પ્રસાદી આપતા હોય, ઉપર હાથ ફેરવતા હોય, એની પાસે જઈ આવી, આપણો કલ્યાણ થઈ જાય. એમ આપણને તો સત્ય શું ખોટું શું, આપણે તો શું છે કે જેટલા પાણા એટલા પીર આપણા માટે તો. કેમ કે આપણને બહુ લાગતું ઓળખતું હોય તો આપણે તપાસ કરીએ. ખાંડ ક્યાં સારી મળે, તેલમાં ભેળસેળ ન થાય એવું ક્યાં મળે, એમાં આપણે તપાસ કરીએ. કેમ કે આપણને ખબર છે કે તેલમાં છેતરાય થયું એટે કારે એમ. અધ્યાત્મમાં છેતરાય તો કઈ નુકસાન જ નહીં, કે આનું આમાં ફાયદો નથી ને. કેટલીક વાર પેલા દેશી દવા દે બધા, તો એ કે ભાઈ આની વગડામાં બેઠા હોય તો ચૂર્ણ નાન તે બધું લઈને બેઠા હોય, તો પછી બહુ લોકો પ્રશ્નો કરે એને. એક તો બિચારા આપે એને 10 રૂપિયાની પડી ગઈ, એમાં તો બહુ કઈ એનું કલ્યાણ થવાનું હોય. તો કે આ હિમાલય છે, આયા હિમાલય છે, વારાણસીમાં બેસે ને બધા હિમાલયનું જ કે, તો કે હિમાલય છે દવા આવી. તો પછી એક બહુ ભણેલો ગણેલો આવું બધું પહેરીને આવે ને આન તેન બધું સૂટ બૂટમાં, એટલે વારંવાર પૂછે કે इसकी कोई साइड इफेक्ट तो नहीं है, इसकी कोई साइड इफेक्ट तो नहीं. कि पहला व्यक्ति भी वे साइड इफेक्ट कोई साइड, तो कि वो इफेक्ट है कि नहीं वो भी मुझे शंका है. साइड इफेक्ट की आप कहाँ बात कर रहे हो, અંત કઈ થાય છે કે નહીં એ જ મને નથી ખબર. એટલે અહીંયા તો આપણું અધ્યાત્મમાં પણ આપણી ઇફેક્ટ જ છે કે નહીં એ જ ખબર નથી આપણને. એટલે પછી જે હોય કે હાલે, ઓલા તો કે એ સારા એ સારું આપે છે, ઓલા તો કે એ સારા એ સંત છે, પેલા સંત છે. એટલે આપણને બહુ ફરક ન પડે. કોઈ કદાચ આમાં સારું હોય ખોટું હોય, 10% હોય 50% હોય, કે આપણે તેમ કહી કે આપણે એ ભગવાન નહીં બે સમજી લે, આપણને અધ્યાત્મ શું લાગે વળગે. પણ બુદ્ધનું એવું, બુદ્ધને આનાથી 100% લાગતું વળગે. એક સત્યને પામવું હોય તો સોની જેમ છે, એને સોનામાં ભેળસેળ ન ચાલે. ડોક્ટર છે તો પાકા ડિગ્રી વાળા જોઈએ, પણ ડોક્ટરના દીકરા હોય ને ડોક્ટર થઈ ગયા હોય તો ન હાલે, કે એ તો બોગસ ડિગ્રી વાળા કહેવાય. પણ અધ્યાત્મમાં હાલે પાછા. અધ્યાત્મમાં સંતનો દીકરો સંત થઈ શકે, ભલે એનામાં કાંઈ ન હોય સંતના ગુણો, તોય કે નાના ગમે તેમ તોય ગાદીમાં છે, ગાદીપતિ. હા, ગાદીપતિ છે ને. એટલે અહીંયા અધ્યાત્મની પતનની શરૂઆત થાય. એટલે બુદ્ધને આવું કેટલું જોવા મળ્યું. એટલે આ નગરમાં તો કોઈ નથી. અને કેટલીક વાર તો એવું જોવા મળ્યું, બુદ્ધ નીકળે એટલે રાજકુમાર એ ટાઈમે, એટલે કેટલાય સંતો સામે આવે, અમે તમારું નિરાકરણ કરશું. એટલે બુદ્ધ એને રિજેક્ટ કરે કે જે આ મારાથી પ્રભાવિત છે, એટલે 100% આનામાં કાંઈ નથી. નહીતર આવી મને આટલું મળ્યું અને તોય હું જેનો ભૂખ્યો છું એને યદી મળી ગયું હોય તો 100% આમાં કાંઈક એવું હોય કે કદાચ મને એવું તો લાગવું જોઈએ કે નહીં આને કંઈક વધારે મળી, પણ એવું ન લાગે. ફરતા સત્ય ક્યાં મળે, અચાનક એક જગ્યાએ જગ્યા. એટલે એ અલગ અલગ ઉપાસનાના પંથો ચાલતા હતા. 63 પ્રકારના ત્યારે અલગ અલગ પંથો હતા. અત્યારે કદાચ 63-100 હશે, કેમ કે 25-30 ભગવાનને તો હું ઓળખું છું ગુજરાતમાં. એક ગુજરાતમાં જ ખાલી 25-30 છે, બાકીના બીજા ભારતના અલગ. એટલે બુદ્ધ બધાની પરીક્ષા કરે, પ્રશ્નો પૂછે, વાંસું. એટલે એ આડી અવડી લીટીમ જવાબ આપે. એટલે એને કંઈક ના આ નહીં, થોડાક દિવસ રહે, એમ પાછા નમસ્કાર કરે. આ સત્ય શોધવાની આકાંક્ષા થઈ. એટલે એમાં પેલી પંક્તિમાં જે વાત કરી એવા કેટલા લોકોના સંપ્રદાયો ત્યારે, અને એ બધી કઠિન સાધના કે આ બહુ કઠિન, 6 મહિના તમારે રહેવું પડે, એક પગે ઊભું રહેવું પડે, એ કર્યું. એનાથી તમને અનુભૂતિ થાય ન થઈ. એટલે એને કીધું કાથી પાછું બુદ્ધમાં પ્લસ એ હતું કે એ જેવી રીતે કે એવી રીતે આ કરીને બતાવે. એટલે ઓલાને ન આવે કે આમાંથી કદાચ મારે દવાવાળાને બધાને એવું હોય કે કદાચ જો દવા અસર ન કરે ને ભૂલે ચૂકે 100 થી 1, 2, 5 કેસમાં, એટલે ડોક્ટરને એક સારું તમે શું ખાધું હતું, એકાદ વાર તો કંઈક અપથ્ય કર્યું જ હોય અને ડોક્ટરને માટે બાનું થઈ જાય, એ પ્રોટેક્શન થઈ જાય. બરાબર કે હા બસ તમે લગ્નમાં ગયા ને એમાં તમે કઈ ખાધું તો કે હા શ્રીખંડ ખવાયું, બસ એટલે જ આ તમને નો અસર કરી. નકર 100% દવાની તો અસર હતી જ એમ. હવે બુદ્ધ છે એ 100%. એમાં એક વ્યક્તિએ છે ને એને કીધું કે ચોખાનો ભાત લેવાનો, એમાં એક દાણો ઘટાડતો જાવ.
આટલા ચોખ્ખા દરરોજ ભાત ખાવાના, એમાં પણ દરરોજ 2-5 દાણા ઘટાડતા જવાના. એમાં એક દાણો રહેશે જે દિવસે, તે દિવસે તમને આત્માની અનુભૂતિ થઈ જશે. બુદ્ધે એ કર્યું, પાકું કરવાનું કરી દીધું કે થઈ જશે ને 100% કે હા તો થશે, તમને કાંઈક એવું અધ્યાત્મની પ્રાપ્તિ થશે તમને. આ સાધના માર્ગ છે. એને શરૂ કરી અને એની સામે જ એની સાધનામાં રહ્યા આલમકાલા એનું નામ, જે સિકંદરના જ ગુરુ, અને આ બે એક છે કે નહીં એ ઇતિહાસમાં કિંવદંતી છે, પણ આલમકાલાના આશ્રમમાં બુદ્ધ 6 મહિના રહ્યા. એ મોટા સાધક ને તાપસ હતા. એટલે પછી બુદ્ધ એક દિવસ અચાનક નીકળતા હતા, પર્વત ઉપર ચડતા હતા, એક જ દાણો શરીર કૃશ થઈ ગયું હતું અને અચાનક પડ્યા એટલે માંડ ઊભા થયા અને નીચે ઉતર્યા. કેટલાક પ્રશ્નો બુદ્ધના મનમાં હોય છે કે સત્ય ક્યાં હશે. કેટલાક પ્રશ્નોના જવાબ જ્યારે જગત આપીને થાકી જાય, આ તો જગત પાસેથી ન મળે ને ત્યારે કુદરત એના જવાબ આપે. એમાં 2 સ્ત્રી નીકળી. એને કીધું કે કેમ આજે ભજનની મહેફિલ હતી, પ્રોગ્રામ હતો, બુદ્ધ માટે એ બહુ ભૂતકાળ થઈ ગયો હતો. એના માટે અધ્યાત્મ નહોતું થયું, કેટલાક માટે અધ્યાત્મ હતું. બુદ્ધને એ પાસ કરીને આવ્યા હતા, આમાં કાંઈ દમ નથી, આ તો બધું ચાલતું રહેશે. એટલે એ વાત, એ 2 બહેનું ભજનમાં જઈ વાત આવતી હતી. 2 વાત કરતી હતી કેમ આજ પ્રોગ્રામ વહેલો પૂરો થયો. એટલે કે વહેલો જ પૂરો થાય ને, એ કાં શું થયું તો કે પેલો તાનપુરો હતો એ તોડ્યો, પેલા એ વગાડતા નહોતો આવડતું. તો કે કેમ એવું થયું તો કે શું એને બાંધતા દોરી ન આવડી, બહુ ટાઈટ બાંધી. તો કે એટલે બંધ. તો કે હા, એ ઢીલી રાખી હોત, પેલા ઢીલી હતી તો વાગતો નહોતો, તો પછી એક જણાને બોલાવ્યો હોત, કારીગરે બહુ ફીટ બાંધી, એટલે પૂરી દોરી તૂટી ગઈ, તો પ્રોગ્રામ જ ન થયો. બુદ્ધને આ લાગ્યું આવું કદાચ આ મારે આવું જ નથી થયું ને. પેલા ભોગમાં તો ત્યારે દોરી સાવ ઢીલી હતી, અને હવે કદાચ મેં આ રસ્તે છું તો કદાચ દોરી વધારે તો ટાઈટ બંધાઈ ગઈ એટલે તૂટી છે, એવું તો નથી ને. એને વિચાર કર્યો કે હા આવું જ કર્યું છે. અતિ જ્યારે હું ભોગમાં હતો ત્યારે પણ હું સ્થિર હતો, અને આ અત્યારે અતિ ત્યાગ પકડ્યો છે ત્યારે પણ હું સ્થિર નથી. એટલે એને મધ્યમ માર્ગની સ્થાપના કરી. એટલે એ પેલો જે વિકલ્પ હતો એ વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના, આ પેલો રસ્તો બુદ્ધે છોડ્યો. હવે જે કહે છે કે એમાં શું છે તો કે બીજો રસ્તો, જે ઉત્તમ રસ્તો ગીતા માને છે, એટલે એને કીધું છે કે રસવર્જમ રસોપી અસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. હવે એવું કહે છે કે વિષયો છોડતો જાય તો એક એવું રહે કે મનમાં રસ રહેવાનો સંભવ રહે. તો રસ્તો શું કરવો? ચાલો આ એક જોખમી રસ્તો. જરૂરી નથી કે બધા જ પડે, જરૂરી નથી કે વિષયો છોડેલા બધાને રસ રહી જ ગયો હોય, એવી પણ ભ્રાંતિ ન કરવી કે વિષયો છોડ્યા ને બધાને રસ. એ બહુ આગળ છે, અને એને આપણા કરતાં તો ઘણા આગળ માન્યા છે કે કદાચ એક ડગલું પણ એમને ઉપાડ્યું ખરું, ભલે એ જોખમી છે, પણ એક ડગલું તો આગળનો જ સાધક છે. એટલે એ એક ડગલું ઉપાડેલો તો ખરો, પણ આદર્શ કયું ડગલું કે જે ક્યારેય પાછું નથી પડવાનું, તો એ બીજો રસ્તો બતાવે છે કે અંદરથી જો ઈંડું ફૂટે તો જેમ આનંદની અનુભૂતિ કરાવે, એક જીવને પ્રાપ્તિ કરાવે, એવી રીતે આ લિંક જો અંદરથી તૂટે, મતલબ જો અંદરથી રસ તૂટી જાય તો 12 વિષયો કદાચ એમનેમ રહે તો પણ આને કંઈ ફરક ન પડે. એટલે અંદર જે રસ છે, એવું કીધું કે રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. જે આત્મ સાક્ષાત્કાર જે થાય, સ્થિત પ્રજ્ઞને કેવું થાય છે, તો ભગવાન બીજી લાઈન છે ને એ સ્થિત પ્રજ્ઞ માટે સમજાવે છે. સ્થિત પ્રજ્ઞને ઘટિત આવું થાય છે, એ અંદરથી એના માટે રસ જાય છે. રસ જાય એટલે પછી બહારની શૃંખલા કદાચ એવી જ રહે, બહાર એને બહુ ફરક ન પડે. એટલે 2 વસ્તુ કીધી છે આમાં વેદાંતમાં. એક તો પેલું છોડવું પડે છે, અને બીજું છૂટી જાય છે. જો છોડવું પડે ને તો છોડેલાનું હંમેશા સ્મરણ રહે, છોડેલાનો અહંકાર પણ આવી શકે. હા, અને એ અહંકાર બહુ પેલો હોય, એ ભોગના અહંકાર કરતાં બહુ વધારે છોડવાનો. એટલે આપણે જોઈએ કે એ વારંવાર સાધારણ રીતે જે લોકો જાગૃત ન હોય, જેને કંઈ ખબર ન હોય, એને કદાચ આવો સંન્યાસ લઈ લીધો હોય તો તમે જેટલા આશ્રમ છે 80% એવું સાંભળો કે અમે તો આ બધું છોડી દીધું એમ, અમે તો આ બહુ છોડી દીધું ત્યાગ, અને તમે તો આમાં જ પડ્યા છો અત્યારે. એટલે એ એવું ઊભું કરે કે એને એક પ્રકારની
ઈર્ષ્યા જન્મે. એનું મન છે ને એ ઈર્ષ્યા કરવા લાગે, કેમ કે ઓને આમ સુખમાં જોવે, અને અહીંયા તો જેના માટે છોડ્યું હોય એવું કંઈ થાય નહીં. પછી એમ તો હોય કે અહીંયા લાંબી લાઈન લાગશે, આ થશે તે થશે, એવું કંઈ થાય નહીં. એટલે એ તો પુણ્યને અધીન હોય, એટલે અહીંયા કંઈ થાય નહીં. તો એનું મન છે ને એ કદાચ પહેલાંનો કાળ યાદ કરવા માંડે, અને એનું રિફ્લેક્શન શું આવે આપણે ઘણી વાર જોઈએ. એ છે ને એ તો વારાણસીમાં જઈએ ત્યારે ગુરુજી લખનઉ ને બધે જાય ત્યારે લગભગ બધા સન્યાસીઓ એ કે અમારે પિતાજી તો ડીએમ થે, તો હમ તો કલેક્ટર થે, તો હમ તો હવે કોણ ત્યાં જોવા ગયું છે? લખનઉમાં એ કલેક્ટર હતા, પટાવાળા હતા, જાડુ મારતા હતા, પણ વારંવાર એકની એક વાત કે અમારે પિતાજી તો ડીએમ થે, અમારે પિતાજી તો કચેરી में थे, उधर थे, इधर थे, हमारा तो बंगला था बहुत बड़ा, अब सब छोड़ दिया पूरा हो. तो जी कीधु के और छोड़ दिया. गुरुजी ने कहा કે સચ में छोड़ दिया? તો કે હા. તો બધું ગણાવે, પેલા આટલું હતું, આમ તેમ બધું. तो गुरुजी કે आज कचरे में क्या क्या डाला था आपने 3 दिन तक? अब वो थोड़ा पता है, अब वो आश्रम वाला झाड़ू निकाल कर जाता है तो वो आपको पता नहीं, तो आपके लिए तो वो कचरा ही था, आप ही बोल रहे हैं. जो छोड़ा वो भी कचरा था, तो ये कचरा आपको याद नहीं रहता है, तो वो कचरा क्यों याद है आपको कि वो डाला? तो निश्चित आपको कहीं ना कहीं ये है. કેમ કે પદ કોનું ખબર છે કે મળેલું પદ યદી નાનું હોય અને છોડેલું પદ યદી મોટું હોય તો વારંવાર વ્યક્તિ છે ને પેલું પદ યાદ કરે, પણ મળેલું પદ યદી મોટું હોય અને છોડેલું પદ નાનું હોય તો વ્યક્તિ ક્યારેય યાદ ન કરે. એટલે કલેક્ટર ક્યારેય એમ નો કે हम भी एक टाइम टीचर थे, प्राथमिक शाला में पढ़ाते थे, એ ક્યારેય નો કે કેમ કે એ નાનું પદ હતું અને એનાથી એનું પ્રમોશન થયું. તો એના માટે ક્યારેય એવો અહંકારનો વિષય ન બને કે અમે એક ટાઈમે હતા ભાઈ પ્રાથમિક શાળામાં શિક્ષક, હવે અત્યારે તો ભલે કલેક્ટર રહ્યા, એવું ક્યારેય ન કહે. ત્યારે આ એક સમજાવતા, કેમ કે એનું મન છે એ આવું ઊભું કરતું હોય. એટલે પહેલી વાત એ કે છે રસ તો હોય. જો રસ તૂટી જશે તો બહારની ક્રિયાઓમાં કોઈ ફરક નહીં પડે. એટલે સાધારણ વ્યક્તિ ક્યારેય એવા વ્યક્તિથી પ્રભાવિત નહીં થાય, કેમ કે બહારની વ્યક્તિ જે પ્રભાવિત થાય છે એ રસ એ જે છે એ નિરાહારસ્ય દેહીનથી પ્રભાવિત થાય છે. એટલે પેલી પંક્તિ કીધી એ સ્થૂલ રૂપ કીધું. ભગવદ્ ગીતામાં હંમેશા 2 વાત આવશે, સ્થૂલ વાત પહેલા કહેશે, સૂક્ષ્મ વાત પછી જણાવશે. એટલે પેલી વાત એ સ્થૂળ હતી એટલે એને પહેલા કહી દીધી કે મોટે ભાગની પબ્લિક આનાથી થશે, કેમ કે અંદર એને જ્ઞાન નથી. પણ બીજી પબ્લિક એવી હશે કે એવા લોકો હશે કે જે આનાથી પ્રભાવિત કાં તો જે આવું ચાહતા હશે. એ કેવા છે તો કે રસવર્જમ. એટલે પેલું એ શું કામ કરશે કે રસ છોડશે. એ કેવું થાય છે તો એમાં પણ એક ઉદાહરણ આપ્યું છે. વૃક્ષ છે એને ફળ જ્યાં સુધી કાચું છે ત્યાં સુધી તમે તોડો ને તો વૃક્ષને પણ તકલીફ છે, ફળને પણ તકલીફ છે, અને તોડવા વાળાને તકલીફ છે. આ ત્રણને તકલીફ છે. પણ એનું એ ફળ જ્યારે એક અવસ્થા પ્રાપ્ત કરે છે, પક્વ થાય છે, ત્યારે વૃક્ષને કોઈ તકલીફ નથી ફળ છોડતા, ફળને કોઈ તકલીફ નથી વૃક્ષ છોડતા. અને કદાચ કોક એને લેવા માગે તો લેવાવાળાને પણ કોઈ તકલીફ નથી. કેમ? બંનેમાં એ ફરક છે કે એકને છોડવું પડે છે અને બીજાથી છૂટી જાય છે. પક્વ ફળ થાય એમને વૃક્ષ છોડે નહીં, એક છૂટી જ જાય. ફળની પક્વ અવસ્થા આવે એટલે અવસ્થા જ ખબર કરે, એટલે એ વૃક્ષ કુદરતનો જ નિયમ, એટલે એ છૂટી જાય. એવી રીતે હંમેશા આ માર્ગથી જે સિસ્ટેમેટિકલી જાય એ વ્યક્તિ રસવર્જ થઈ શકે, એનો રસ ચાલ્યો જાય. પછી કદાચ સંપત્તિ હોય ન હોય, બહાર ભૌતિક સુખ હોય, ઓછું હોય, વધતું હોય, એ બહુ ગૌણ બાબત બની જાય. અને એટલે જ મનુષ્યની મોટે ભાગે આ યાત્રામાં શરીરની જેની ભૂખ પૂરી થઈ ગઈ ને એને મનની ભૂખ જાગે અથવા ઇન્દ્રિયોની જાગે. ઇન્દ્રિયોની પૂરી થતા મનની જાગે. મનની પૂરી જો થાય તો જ આત્માની જાગે. એટલે જોજો ભિખારી લોકો આ પ્રાપ્ત થયા ને જે આત્મજ્ઞાનની ઉપલબ્ધિ થઈ એ મોટે ભાગે રાજા. રામ જોવો, કૃષ્ણ જોવો, બુદ્ધ જોવો, મહાવીર જોવો, આ મોટે ભાગે રાજપુત્રો. આની પાછળ કયું ગણિત કામ કરતું હશે? કેમ ભિખારી કોઈ ઉપલબ્ધ ન થયો સત્ય જ્ઞાનને, અને કેમ રાજા ઉપલબ્ધ થયા? ત્યાંય શું આવું ચાલતું હશે બધું? ત્યાંય પાછલા બારણે સેટિંગ હશે? આવા પ્રશ્નો કદાચ થાય કે જે ચરિત્રો જોવો એમાં મોટે ભાગે રાજા, મોટે ભાગે આવા સુખી. એવું કેમ થતું હશે? માત્ર અપવાદ કોક જોવા મળે. યાર એનું વેદાંતમાં સરસ ગણિત આપ્યું છે કે શરીરની ભૂખ છે ને ત્યાં સુધી એ ઇન્દ્રિયોની અને મનની ભૂખ જાગવા દેતું. એટલે ભૂખ
છે ત્યાં સુધી એનામાં જ જીવન એનું છે, રોટલી જ જીવન છે. એ પૂરી થાય ને એટલે ઇન્દ્રિયોની ભૂખ જાગે, પછી સારું જોવા જોઈએ, એટલે આપણને સારું પિક્ચર લગાડવાનું મન થાય. આમ આવે ને કેટલા લોકો તો આમ લગાડેલું હોય કે આ ફ્રાન્સથી લઈ આવ્યા ને આ ત્યાંથી લઈ આવ્યા, ફૂલ છોડનું મજૂરના ઘરે એવું તમને ન જોવા મળે કે એક ત્યાંથી લઈ આવ્યા, ફ્રાન્સ ગયા હતા, પેરિસ ગયા હતા, તો એ ત્યાં લઈ આવે, સારું વૃક્ષનું ફળ હોય, આ હોય એવું, કેમ કે ઇન્દ્રિયોનું ભૂખ જાગે. ઇન્દ્રિયોની જેવી ભૂખ, કેમ કે એની એક લિમિટ છે, એ વધારે ન થાય. એ બહુ તો કેટલી વાર તમે કેટલા ચિત્રો લગાડી શકો, અને કેવડું કાંઈ આખું લગાડો તોય ખરાબ લાગે પછી, એટલે બહુ તો એકાદ જ પાસ કરવાનું, એટલે એની લિમિટેશન આવે. એટલે પછી શું થાય, મનની ભૂખ જાગે. એટલે મનની ભૂખ જાગે એટલે કોક લોકો સારો કે પદ આવે, આ આવે, આ આવે, ક્યાંક આનંદ